આજે છે સરદાર પટેલની પુણ્યતિથિ। ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ કે ન્યૂઝ યાદ કરશે લોખંડી પુરુષને, આપણા સરદાર જેમણે દેશને એક કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું। આપો અમારા સવાલના જવાબો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક એકાઉન્ટ પર સાચા જવાબ આપનાર 25 વર્ષ સુધીના યુવક યુવતીને ટીવી કાર્યક્રમમાં જોડાવાની તક। સવાલ નંબર 1, સરદાર પટેલના ભાઈનું નામ શું હતું? એ ઝવેરભાઈ, બી વિઠ્ઠલભાઈ, સી રમેશભાઈ, ડી હરિભાઈ। આપો ફટાફટ જવાબો, સાથે તમારું નામ અને મોબાઈલ નંબર લખવાનું ચૂકશો નહીં। સવાલો જાણવા જોતા રહો કે ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપણી સાથે હું છું હાર્દિક રાજપૂત। જોઈએ આજના મહત્વપૂર્ણ સમાચારો। તો ગુજરાત હાઈકોર્ટમાં બોર્ડ મામલે થયેલી અરજીને લઈ સરકાર તરફથી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે, જેમાં જો ડોક્ટર્સ બોન્ડના ₹10 લાખ ભરે તો તેમને ફરજિયાત ગામડામાં સેવાની શરતમાંથી મુક્તિ મળશે, પરંતુ જો તેઓ બોન્ડની રકમ ન ભરે તો 1 વર્ષ માટે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાની રહેશે, અને જો સેવા આપવાનો ઇનકાર કરે તો તેમની વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે। બોન્ડેડ ડોક્ટર્સની ગ્રામ્ય વિસ્તારમાં ફરજિયાત સેવા મામલે થયેલી વિવિધ અરજી મામલે સુનાવણી બાદ જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ નીરલ મહેતાની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે। 251 જેટલા સ્પેશિયાલિસ્ટ તબીબો તરફથી હાજર રહેલા એડવોકેટ અમિત પંચાલે દલીલ કરી હતી કે તમામ અરજદારોએ બોન્ડ સાઇન કર્યા નથી। સરકાર કાયદાની જોગવાઈઓ અન્વયે રૂપિયા રિકવરીની કાર્યવાહી કરી શકે છે, જે માટે દાવો કરવો પડે, પરંતુ કોઈની સંપત્તિ વગેરે ટાંચમાં લેવી કે તેમને વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવી યોગ્ય નથી। પીજી તથા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તરફથી કોવિડ ડ્યુટી કરવાના સરકારી આદેશો તથા ડોક્ટર્સને આપવામાં આવેલી કારણદર્શક નોટિસોને રદ કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે। આ મામલે સરકાર કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે 251 પૈકી 69 ડોક્ટરોએ બોન્ડના રૂપિયા ભરી દીધા છે। સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર પણ કરી કે કોવિડ તો આવતીકાલે ભગવાનની રાહથી જતું રહેશે, પરંતુ સરકારને આ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની જરૂર તો હંમેશા પડશે, જેથી સરકારે ભરતી કરીને વધુ સારી સેલેરી સાથે ડોક્ટરોને નોકરી આપવી જોઈએ। આ મામલે સરકારે કહ્યું હતું કે ભૂતકાળમાં ભરતી શરૂ પણ કરી હતી, પરંતુ તેમ છતાં તેમના ડોક્ટર મળ્યા ન હતા। ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના પ્રવેશ ધાનાણી રોજકોટ ખાતે એક પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ પરત જતા હતા। આ સમયે ગોંડલ ચોક નજીક પહોંચ્યા ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેથી વાહનો અને મોટર કાર આગળ વધી શકી ન હતી, પરંતુ આ સમયે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાની કારમાંથી નીચે ઉતરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચોક ખાતે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાતા હોય છે। ઉલ્લેખનીય છે કે આ સાથે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ટ્રાયએંગલ બ્રિજ ખાતે પણ ટ્રાફિક સમસ્યા સર્જાતા 2 વિદ્યાર્થીનીઓ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો, જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો। યાત્રાધામ વીરપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજાયો। સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ સમાજના સામાન્ય અને મધ્યમ વર્ગના 8 જેટલા બાળકોને એક સાથે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરી હતી। ચાલુ વર્ષે મોંઘવારીએ માછા મૂકી છે, ત્યારે એક યજ્ઞોપવિતમાં આશરે લગ્ન જેટલો મોટો ખર્ચો થતો હોય છે, જેને લીધે સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે આટલો મોટો ખર્ચો કરવો બહુ મુશ્કેલ હોય છે। ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સમારોહ પ્રેરણાદાયી છે। આ યજ્ઞોપવિત સમારોહમાં જગ વિખ્યાત સંત પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા। આજરોજ વીરપુર ગામની અંદર બ્રહ્મ સમાજના 8 જેટલા બાળકોને સમૂહ યજ્ઞોપવિતનું એક સુંદર મજાનું કાર્ય કરવામાં આવ્યું, જેની અંદર સમગ્ર વીરપુરના બ્રાહ્મણોના જેટલા પણ ઘર છે તે સંમિલિત થયા। તેની સાથે સાથે વીરપુરની આસપાસ વસતા જેટલા પણ મોટા સેન્ટર છે, જેવા કે જેતપુર, ગોંડલ, ઉપલેટા એવા સેન્ટરોની અંદરથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ પણ અહીંયા અમને હાજરી પુરાવી અને અમારો ઉત્સાહ વધાર્યો। એ સાથેની બ્રહ્મ સમાજ સિવાયના પણ જેટલા પણ વીરપુરના અગ્રણીઓ છે અને સાથે સાંસદ રમેશભાઈ પણ છે, તે આવી અને અમારા આ જે ઉત્સવ છે તેની અંદર યશોવૃદ્ધિ કરી, જેના અમે આભારી છીએ।
પોરબંદર જિલ્લા સેવા સદન 2 માં સ્વચ્છતા સુવિધા અને સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે. સમગ્ર કચેરીમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. શૌચાલયમાં ગંદકી તેમજ પીવાના પાણીની ગેંડીઓ તૂટેલી હાલતમાં છે. મહિલાઓના શૌચાલયમાં તાળા મારેલા છે. સમગ્ર કચેરીમાં વીજ બોર્ડ ખુલ્લા રખાયા છે. જ્યારે મહત્વની બાબત કહીએ તો સુરક્ષાના નામે ઘોર બેદરકારી જોવા મળી રહી છે, જેમાં ફાયર સેફટીના સાધનોનો એક્સપાયર થઈ ગયા છે. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની? આ એક મોટો સવાલ ઉભો થયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન, સુરક્ષા અને સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, ત્યારે ઘોર નિંદ્રામાં રહેલા તંત્રને કોઈ વાત ધ્યાનમાં આવતી નથી. પોરબંદર સેવા સદનમાં તાત્કાલિક તમામ બાબતોમાં સુધારો કરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. યાત્રાધામ વીરપુરના પ્રગતિશીલ ખેડૂતે કરી ગાય આધારિત મલ્ટીપલ પ્રાકૃતિક ખેતી. ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં તનતોડ મહેનત કરી ધાન્ય ઉગાડે છે, પરંતુ કોઈના કોઈ રીતે કૃત્રિમ કે કુદરતી આફતોનો સામનો ખેડૂતો કરતા હોય છે. જેમ કે પોતાના ખેતરમાં વાવેલા પાકમાં છંટકાવ માટે દવા કે પાક માટે રાસાયણિક ખાતરોના ભાવ વધારો, તેમજ કુદરતી આફતોમાં ચાલુ વર્ષે જેમ વાવણીના સમયે સમયસર વરસાદ ન પડવો, તેમજ પાક માથે પાછોતરા, વધારે અતિવૃષ્ટિ જેવા વરસાદ તેમજ કમોસમી માવઠા આવી અનેક આફતોની વચ્ચે ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરેલો પાક ઉછેરતા હોય છે, જેમાં ક્યારેક વધુ પડતી નુકસાની વેઠવી પડતી હોય છે તો ત્યારે અનેક મુશ્કેલીઓ સર્જાતી હોય છે. ત્યારે યાત્રાધામ વીરપુરના એક પ્રગતિશીલ ખેડૂત અજયભાઈ હિરપરાએ પોતાના 30 વીઘા ખેતરમાં ગાય આધારિત મલ્ટીપલ પ્રાકૃતિક ખેતી એટલે કે 30 વીઘાના ખેતરમાં 5-5 વીઘાના અલગ અલગ પ્લોટિંગ પાડીને પાકોનું વાવેતર કર્યું છે, જેમાં મરચી, લસણ, ડુંગળી, ઘઉં, ચણા જેવા અલગ અલગ પાકોનું વાવેતર કર્યું છે. પ્રગતિશીલ ખેડૂત અજયભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે પ્લોટિંગ કરીને અલગ અલગ પાકોનું વાવેતર કરવાથી ખેડૂતોને વધુ ફાયદો થાય છે, અને જો કમોસમી વરસાદ કહી શકાય અન્ય કોઈ રીતે કોઈ પણ એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકમાં તેનું વળતર પણ મળી રહે છે. જેમ કે પોતે વાવેલા પાકમાં દાખલા તરીકે ડુંગળીનો પાક છે, જો નિષ્ફળ જાય તો લસણ કે ચણામાં તેનું વળતર મળી રહે છે. અને અલગ અલગ પાકો વાવેલા હોવાથી કોઈ પણ પાકના વેચાણમાં ભાવ પણ સારા પ્રમાણમાં મળતા હોવાથી ખેડૂતોને આવકમાં પણ વધુ લાભ થાય છે, વળી નુકસાની પણ બહુ થતી નથી. અજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પોતાના પ્લોટિંગ કરેલા ખેતરમાં 8 વીઘા જેટલી મરચીનું વાવેતર પણ કરેલ છે. મરચીના વાવેતરમાં બેડ અને મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરેલ છે. આ મલ્ચિંગ પદ્ધતિથી વાવેતર કરવાથી અનેક ફાયદાઓ થાય છે, જેમ કે એક તો મરચીના પાકનો છોડ સુકાતો નથી, પાકના છોડના મૂળ પાસે ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. બીજું કે ટપક પદ્ધતિ હોવાથી પાણીનો બગાડ ઓછો થાય છે અને ઓછા પાણીએ પાક ઉછેરી શકાય છે. અને ખાતર સીધું જ પાકના મૂળમાં મળી રહે છે, તેનો સીધો ફાયદો પાકને થાય છે. જેથી ગાય આધારિત અને પ્લોટિંગ પદ્ધતિ, બેડ મલ્ચિંગ પદ્ધતિથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તો ખેડૂતો પાકોમાં મબલક ઉત્પાદન મેળવી સારી આવક ઊભી કરી શકે છે. મારું નામ અજય હિરપરા છે. હું વીરપુર ગામનો ખેડૂત છું. મારે 30 વીઘા જમીન છે. હું પ્લોટિંગ કરીને ખેતી કરું છું. કે એ પદ્ધતિ એવી રીતે કરું છું ખેતી કે જેમાં 5-5 વીઘાના અલગ અલગ પાકના મેં વાવેતર કરેલા છે. જેમાં મરચી છે, લસણ છે, ચણા છે, ઘઉં છે, ડુંગળી છે. અને મને એ ફાયદો એ થાય એમાં કે ભાઈ એક પાક મારો કોઈ નિષ્ફળ ગયો તો મને બીજા પાકમાં વળતર મળી રહે. જેમ કે મને લસણ મારું ફેલ ગયું, નિષ્ફળ જાય તો મને ડુંગળીમાં વળતર મળી રહે. આવી જ રીતે ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો પ્લોટિંગ કરીને આવી રીતે અલગ અલગ વાવેતર કરે તો એને એક પાક ફેલ જાય તો બીજા પાકમાં સારો એવો ફાયદો થાય. અત્યારે હાલ સમય થયો છે કે નાનકડા વિરામ બાદ ફરી મળીશું. આજે છે સરદાર પટેલની પુણ્યતિથિ. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ કે ન્યૂઝ યાદ કરશે લોખંડી પુરુષને, આપણા સરદાર જેમણે દેશને એક કરીને શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું. આપો અમારા સવાલના જવાબો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક એકાઉન્ટ પર સાચા જવાબ આપનાર 25 વર્ષ સુધીના યુવક યુવતીને ટીવી કાર્યક્રમમાં જોડાવાની તક. સવાલ નંબર 1, સરદાર પટેલના ભાઈનું નામ શું હતું? એ ઝવેરભાઈ, બી વિઠ્ઠલભાઈ, સી રમેશભાઈ, ડી હરિભાઈ.
આપો ફટાફટ જવાબો, સાથે તમારું નામ અને મોબાઈલ નંબર લખવાનું ચૂકશો નહીં. સવાલો જાણવા જોતા રહો કે ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગના સમાચારો પર. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની બાંગ્લાદેશ મુલાકાતને લઈને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીલંકાએ મંગળવારે કહ્યું કે રાષ્ટ્રપતિ 15 થી 17 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશની સરકારી મુલાકાતે જશે. આ મુલાકાત ઢાકામાં 55મા વિજય દિવસની ઉજવણીના સંદર્ભમાં છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું છે કે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકો કરશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડોક્ટર અબ્દુલ મોમેન પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. હર્ષવર્ધન શ્રીલંકાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની સાથે શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુભાષ સરકાર અને સાંસદ રાજદીપ રોય પણ હશે. આ એક મહાન ઐતિહાસિક પહેલ છે. 50મો વિજય દિવસ 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનની સેના પરની મહાન જીત અને આપણા સંયુક્ત દળો, ભારતીય સશસ્ત્ર દળો અને બાંગ્લાદેશ આર્મી સમક્ષ પાકિસ્તાનના બિનશરતી શરણાગતિની યાદીમાં ઉજવાય છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં મુક્તિ જોધા બાંગ્લાદેશીઓ સાથે વાતચીતોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ સાથે ભારતીય દિગ્ગજ સૈનિકોનું એક પ્રતિનિધિમંડળ પણ જશે. બાંગ્લાદેશની મુલાકાત લઈને શ્રીંગલાએ કહ્યું છે કે સંબંધોમાં સમસ્યા હોવાની માન્યતાને મેં સંપૂર્ણ દૂર કરી છે. સંબંધોમાં કડવાશ નથી, તે અમારા બહુપક્ષીય સંબંધો પર આધારિત અસાધારણ ગાઢ સંબંધ છે. તે ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષાના સંબંધ પર આધારિત છે. તેથી તે લોકોના સંબંધો જોડાયેલા છે, જે મને લાગે છે કે અન્ય કિસ્સાઓમાં ઘણીવાર પુનરાવર્તિત થઈ શકતું નથી. મને લાગે છે કે જોડાણોના તે મુદ્દાઓ ખૂબ જ મજબૂત નેતૃત્વ સ્તરની દ્રષ્ટિ અને માર્ગદર્શનની ઉદ્ભવ્યા છે. તાજેતરમાં વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ કોવિંદ મુલાકાત દરમિયાન તેમના બાંગ્લાદેશી સમકક્ષ અબ્દુલ હમીદ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક કરશે. મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે ઐતિહાસિક અવસર પર રાષ્ટ્રપતિની મુલાકાત બંને દેશો દ્વારા દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે તે દર્શાવે છે. વર્ષ 2021 બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધની 50મી વર્ષગાંઠ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના જન્મનું શતાબ્દી વર્ષ છે. વિદેશ મંત્રાલયે કહ્યું, બાંગ્લાદેશ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીનો મોટો આધારસ્તંભ છે. બંને દેશોએ કોવિડ-19 રોગચાળા દરમિયાન પડકારોનો સામનો કરવામાં નજીકથી સહયોગ કર્યો હતો. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંયુક્ત રણનીતિ પર ચર્ચા કરવા માટે વરિષ્ઠ વિપક્ષી નેતાઓએ મંગળવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાનની મુલાકાત કરી છે. મુલાકાતમાં એનસીપી નેતા સુપ્રીમો શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, સંજય રાઉત અને દ્રમક નેતા ટીઆર બાલુ સામેલ હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં હાજર રહ્યા છે. આ બેઠક બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે આ પ્રકારની બેઠક બુધવારે પણ થશે. તેમણે કહ્યું, અમારો મુખ્ય એજન્ડા રાજ્ય મુજબ વિપક્ષી એકતાનો હતો. આ પ્રથમ મુલાકાત હતી. અમે આવતીકાલે ફરી મળીશું. શરદ પવાર પણ હશે. રાજ્યસભાના 12મા સાંસદનું સસ્પેન્સ અને સરકાર દ્વારા તેમને આ બાબતે ખેદ વ્યક્ત કરવા માટે કહેવામાં આવતા સંસદમાં મડાગાંઠ અંગે રાઉતે કહ્યું, કોઈ માફી નહીં, કોઈ પસ્તાવો નહીં, અમે લડીશું. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે બેઠક દેશ વિશે હતી. તેમણે કહ્યું કે અમે કેવી રીતે સાથે મળીને કામ કરી શકીએ અને આગળ વધી શકીએ અને દેશને આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢી શકીએ તે વિશે અમે વાત કરી છે. અમારી વચ્ચે એક સારો કરાર થયો છે. અગાઉના દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેટલાક વિપક્ષી પક્ષોના નેતાઓએ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઉપલા ગૃહમાં અભદ્ર વર્તન માટે શિયાળુ સત્રના બાકીના સમય માટે રાજ્યસભાના 12 સાંસદોના સસ્પેન્ડ કર્યા હતા. આ સસ્પેન્શન રદ કરવાની માંગણી કરી હતી. મંગળવારે એક કૂચ કરી અને સરકાર પર વિરોધનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. વિપક્ષના નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાથી સંસદ સંકુલમાં વિજય ચોક સુધી રેલી કાઢી હતી. રાહુલ ગાંધી સસ્પેન્ડેડ સાંસદ, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, શિવસેનાના નેતા સંજય રાઉત અને અન્ય ઘણા નેતાઓએ આ રેલીમાં જોડાયા હતા. આ રેલી બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરવાને લઈ 14 દિવસ થઈ ગયા છે. ગૃહમાં વિપક્ષે જે ચર્ચા કરવા ઈચ્છે છે, સરકાર તે ચર્ચા નહીં થવા દેતી. વિપક્ષ સભ્ય પોતાનો અવાજ ઉઠાવે છે તો સરકાર તેમને ડરાવી ધમકાવી સસ્પેન્ડ કરી દે છે. વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવી રહ્યો છે. આ લોકતંત્રની હત્યા છે. તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે 3-4 એવા મુદ્દા છે
જેનું સરકાર નામ પણ લેવા દેતી નથી. વડાપ્રધાન ગૃહમાં આવતા નથી, આ યોગ્ય રીત નથી. સંજય રાઉતે કહ્યું કે આ માત્ર 12 સાંસદોનું સસ્પેન્સ નથી, પરંતુ ખેડૂતોના આંદોલન માટે આ સાંસદોનું સૌથી મોટું બલિદાન છે. કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવાની સુવિધા માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ આપશે. દેશભરમાં ખેડૂતો માટે યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશભરના ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા સરકાર ચલાવી રહી છે. અત્યાર સુધીમાં 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે, જેના આધારે 12 અંક ધરાવતો ઓળખ કાર્ડ આપવામાં આવશે. યુનિક આઈડેન્ટિટી કાર્ડ દ્વારા ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ કોઈ પણ મુશ્કેલી વિના મળી શકશે. આના કારણે સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને હવે કોઈ વચેટિયાની જરૂર નહીં પડે. યુનિક આઈડેન્ટિટી કાર્ડ બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ સમગ્ર દેશના ખેડૂતોને તેના દાયરામાં સામેલ કરવામાં આવશે. એકવાર ડેટાબેઝ રાષ્ટ્રીય સ્તરે તૈયાર થઈ જાય ત્યારબાદ સંપૂર્ણ રીતે અમલમાં આવશે. ડેટાબેઝમાં સમાવિષ્ટ ખેડૂતો જ લાભ મેળવી શકે. કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં અંગેની માહિતી આપી હતી. ઓળખ કાર્ડ બનાવવાની યોજનામાં ઇનો યોર ફોર્મર્સ દ્વારા ખેડૂતોની ચકાસણી જોગવાઈ છે. આ સાથે વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે વિવિધ વિભાગો અને કચેરીઓમાં વારંવાર દસ્તાવેજો જમા કરવાની જરૂર રહેશે નહીં. લોકસભામાં અંગે વિસ્તૃત માહિતી માંગવામાં આવી હતી. આ અંગે નરેન્દ્ર તોમરે કહ્યું કે દેશના કુલ 11.5 કરોડ ખેડૂતોમાંથી 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. બાકીના ખેડૂતોના ડેટા માટે કામ ચાલુ છે. જે ખેડૂતોને પ્રધાનમંત્રી કલ્યાણ નિધિ યોજના તરફથી દર વર્ષે 3 વખત 2,000 રૂપિયાના સમાન હપ્તા આપવામાં આવે છે, તે તમામ ખેડૂતોના આઈડીનો લાભ મળશે. દેશમાં ખેડૂતોના કલ્યાણની સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કૃષિ ક્ષેત્ર માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને દરેક ઋતુમાં સંઘર્ષ કરવો પડે છે. એકવાર ઓળખ કાર્ડ બની ગયા પછી તેમના માટે આ યોજનાઓનો લાભ લેવાનું વધુ સરળ બની જશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કૃષિ યોજનાઓમાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવે છે, જેનો ગેરલાભ નકલી અને છેતરપિંડી કરનારાઓ ઉઠાવે છે. ઓળખ કાર્ડ બનવાથી ખેડૂતોને આવા લેભાગુ તત્વોમાંથી છુટકારો મળશે. આ કાર્ડ થકી ખેતીને લગતી અનેક પ્રકારની માહિતી પણ વાસ્તવિક ખેડૂતોને આપી શકશે. ડિજિટલ એગ્રીકલ્ચર મશીનના આ પ્રયાસથી કૃષિ ક્ષેત્રમાં પારદર્શિતા આવશે. કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પ્રકારે દુનિયાભરના દેશોમાં લોકોને ઝડપથી શિકાર બનાવી રહ્યું છે. નવેમ્બરના અંતમાં દક્ષિણ આફ્રિકન ક્ષેત્રમાં બહાર આવ્યા પછી આ પ્રકારે વિશ્વના 71 દેશોમાં પહોંચી ચૂક્યો છે. ભારત પણ આ ઓમિક્રોન વેરિયન્ટથી બાકાત રહ્યું નથી અને અત્યાર સુધીમાં દેશમાં આ પ્રકારથી 49 લોકોને ચેપ લાગ્યો છે. જોકે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટને કારણે વિશ્વનું પ્રથમ મૃત્યુ યુકેમાં નોંધાયું છે, ત્યારે ભારતમાં આ પ્રકારથી અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું નથી. કેન્દ્ર આરોગ્ય મંત્રાલયના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના પ્રથમ દેખાવાથી અત્યાર સુધીમાં ત્યાં 700થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જોકે આ વેરિયન્ટના કેસ ઓછા પણ નોંધાઈ રહ્યા છે. જોકે સૂત્રોએ જણાવ્યું છે કે આટલું બધું થયા પછી પણ ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તે ભારત માટે ચિંતાનો વિષય બન્યું છે. જો આ વેરિયન્ટ ભારતમાં ફેલાય તો દેશની હોસ્પિટલો પર ભારે દબાણ આવી શકે છે. ઓમિક્રોન વેરિયન્ટને કારણે હોસ્પિટલોના પથારી ક્ષમતા સુધી ભરી શકાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાશે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 8,000થી વધુ કેસ નોંધાયા છે. તેમણે જણાવ્યું છે કે મંગળવારે સવાર સુધી દેશના 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન વેરિયન્ટના 49 કેસ નોંધાયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં 20, રાજસ્થાનમાં 13, દિલ્હીમાં 6, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3, આંધ્રપ્રદેશ, કેરળ અને ચંદીગઢમાં 1 કેસ નોંધાયો છે. અહીં નોંધનીય બાબત છે કે અત્યાર સુધી આ ખતરનાક પ્રકારને કારણે કોઈએ જીવ ગુમાવ્યો નથી. એવું કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન વેરિયન્ટમાંથી સાજા થયા પછી ઘરે જતા દર્દીઓની સંખ્યા 11 છે. રાજસ્થાનમાં આ પ્રકારમાંથી 9 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે કર્ણાટક અને દિલ્હીમાં 1 દર્દી સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો છે. આમ ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. જ્યારે પણ આ પ્રકારનો કોરોનાનો જે વેરિયન્ટ છે તે ખૂબ જ ઝડપથી ફેલાવાઈ રહ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને બુસ્ટર ડોઝ મળ્યો છે તેઓ પણ આ પ્રકારથી સંક્રમિત થયા છે. અમેરિકા, ઇઝરાયલ જેવા દેશોમાં આવા કેસો નોંધાઈ રહ્યા છે. ભારત સરકાર ફરી એકવાર ખાનગી ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ લાવી રહી છે. આ પ્રસ્તાવ પર ખાનગી કંપનીઓ પાસેથી બીડ માંગવામાં આવશે. ગયા વર્ષે પણ સરકારે આવો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરોનાને કારણે કંપનીઓના ઓછા રસને કારણે પ્રસ્તાવ સફળ થઈ શક્યો નહોતો, તેથી તેને ફરી લાવવામાં આવી રહ્યો છે. આ માટે રેલવે દેશમાં 100 એવા રૂટની ઓળખ કરી છે, જેના પર
ખાનગી ટ્રેનો દોડી શકે છે। અહેવાલ મુજબ દેશના લગભગ 100 ઓળખાયેલા રૂટ પર ખાનગી ટ્રેનો ચલાવવા માટે હરાજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। તેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે। આ માટે રેલવે એક મોટા પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જે અંતર્ગત ખાનગી કંપનીઓ દ્વારા ટ્રેનનું સંચાલન કરાવીને મુસાફરોને સુવિધા આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। રેલવેને પોલીસ એવી રીતે બનાવવામાં આવી રહી છે કે તેઓ રોકાણકારોની સુવિધા અનુસાર હોય અને ખાનગી કંપનીઓ ટ્રેન ચલાવવા માટે રોકાણ કરી શકે। સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષથી 150 ટ્રેનોની હરાજી કરવામાં આવશે। સરકારના અગાઉના પ્રયાસમાં ખાનગી કંપનીઓએ રસ દાખવ્યો નહોતો, જેના કારણે આ વર્ષે નવેમ્બરમાં તે યોજના રદ કરવામાં આવી હતી, પરંતુ હવે સરકાર આ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવા જઈ રહી છે અને રેલવેએ 100 જેવા રૂટની પણ ઓળખ કરી છે, જેના પર ખાનગી ટ્રેનો દોડી શકે છે। આ અંગે સરકાર, રેલવે અને ખાનગી કંપનીઓ સાથે પરામર્શનો રાઉન્ડ શરૂ થયો છે। આ સમગ્ર પ્રોજેક્ટની કિંમત 70,000 કરોડથી વધુ છે। રેવન્યુ શેરિંગ મોડેલ પર કંપનીઓ અને રેલવે વચ્ચે ચર્ચા ચાલી રહી છે। ટ્રેનોના સંચાલનથી થતી કમાણી રેલવે અને કંપનીઓ વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવશે તે અંગે વિગતવાર ચર્ચા થઈ રહી છે। અગાઉની યોજનામાં ખાનગી કંપનીઓને આ મુદ્દે વાંધો હતો, જે તે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નાણાકીય વર્ષમાં એપ્રિલથી હરાજીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે। 100 રૂટ પર 150 ખાનગી ટ્રેનો દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે। ગયા વર્ષે જુલાઈમાં રેલવેએ ખાનગી કંપનીઓ માટે રૂપિયા 30,000 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું। આમાં 109 જોડી ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ખાનગી કંપનીઓને સંચાલન માટે આપવાના હતા। ટેન્ડરને 12 ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યું હતું। 12 ક્લસ્ટરો માટે 15 કંપનીઓ તરફથી 120 અરજીઓ મળી હતી। આમાં IRCTC અને મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તરફથી માત્ર 3 ક્લસ્ટરોને નાણાકીય બીડ મળી હતી। અત્યારે હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીશું। न ऐश का न द्वेष का, यह दंगल है देश का। सुलगती समस्याओं के जुलसते सवालों का देश का। प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का। शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात। सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના સમાચારો પર। તો કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે। સરકારે કહ્યું છે કે વિદેશ મંત્રાલયની પાસે ઉપલબ્ધ જાણકારી મુજબ છેલ્લા 7 વર્ષમાં 30 સપ્ટેમ્બર 2021 સુધી 8,81,254 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે। કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું છે કે 1 ડિસેમ્બર સંસદને જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધી 6,08,165 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી। તેમાંથી 1,11,287 લોકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી। તેમણે જણાવ્યું હતું કે 10,645 વિદેશી નાગરિકો, જેમાંથી મોટાભાગના પાકિસ્તાન 7,782 અને અફઘાનિસ્તાન 795 માંથી 2016 અને 2020ની વચ્ચે ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે। તેમણે એ પણ કહ્યું છે કે હાલમાં 100 લાખથી વધારે ભારતીય વિદેશોમાં રહે છે। ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ 1.25 કરોડ ભારતીય નાગરિક વિદેશમાં રહે છે, જેમાં 37 લાખ લોકો OCI એટલે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારક છે। આ પહેલા 30 નવેમ્બર ગૃહ મંત્રાલયે લોકસભામાં કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન 4,177 લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે। MHA કહ્યું છે કે નાગરિકતા સુધારા અધિનિયમ 2019 CAA 12 ડિસેમ્બર 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને 10 જાન્યુઆરી 2020થી અમલમાં આવ્યો છે। CAA હેઠળ આવતા લોકો CAA હેઠળનો નિયમ જાણતા પછી નાગરિકતા માટે અરજી કરી શકે છે। ત્યારે NRICને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર એક જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અત્યાર સુધી ભારત સરકારે રાષ્ટ્રીય સ્તર પર ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર તૈયાર કરવાનો કોઈ નિર્ણય લીધો નથી। ત્યારે જ્યાં સુધી અસમનો સવાલ છે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર NRCમાં સમાવેશ કરવા માટેની પૂરક યાદીની હાર્ડ કોપી અને તેમાંથી બાકાત રાખવા માટેના ઓનલાઈન કુટુંબ મુજબની યાદી 31 ઓક્ટોબર 2019ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે।
મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની 6 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મહાવિકાસ અઘાડીને આંચકો આપ્યો છે. ભાજપે નાગપુર સહિતની 4 બેઠકો જીતી લીધી છે. ભારતીય જનતા પાર્ટીએ શિવસેના પાસેથી અકોલા, બલુધાણા, વાસીમ સીટ છીનવી લીધી છે. ભાજપની જીત પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ભાજપે MVN માન્યતાને તોડી નાખી છે કે ત્રણેય પક્ષો રાજ્યમાં તમામ ચૂંટણી જીતી શકે છે. આ જીત પર તેમણે કહ્યું છે કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મહારાષ્ટ્ર MLC ચૂંટણીમાં ભાજપે 6 માંથી 4 બેઠકો જીતી છે. હું વડાપ્રધાન મોદી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. જો ભારતની સામે 3 રાજકીય પક્ષો એક થઈને સામે આવે તો પણ તેનો મતલબ એ નથી કે તેઓ જીતશે. 10 ડિસેમ્બરે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 બેઠકો માટે મતદાનની જાહેરાત કરી હતી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2 બેઠકો પર શિવસેનાના સુનિલ સિંધિયન અને ભાજપના રાજસિંહ હંસેસિંહ એક સીટ બિનહરીફ જીતી હતી. કોલ્હાપુર અને નંદુરબાર ધુલે વિધાન પરિષદની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને ભાજપે એક બેઠક બિનહરીફ જીતી હતી. નાગપુર અને અકોલા, બુલધાના, વાસીમ બેઠકો પર 10 ડિસેમ્બરે મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર મતદાનની એક રાત પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ભોયરે મતદાનની પૂર્વ સંધ્યાએ ચૂંટણી લડવાની અસમર્થતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પાર્ટીએ દેશમુખને સમર્થન આપ્યું હતું. જોકે બાદમાં ભોયર ચૂંટણી લડ્યા હતા અને તેમને માત્ર 1 જ મત મળ્યો હતો. નાગપુરમાં થયેલા 554 મતોમાંથી ભાજપના ઉમેદવાર અને રાજ્યના ભૂતપૂર્વ ઉર્જા મંત્રી ચંદ્રશેખરે 52 કુલોને 362 મત મળ્યા છે. જ્યારે MVAના સમર્થિત અપક્ષ ઉમેદવાર મંગેશ દેશમુખને માત્ર 186 મતો મળ્યા હતા. અકોલા, વાસીમ, બુલધાણામાં શિવસેનાના 3 વખતના MLA ગોપીકિશન બજોરિયા ભાજપના વસંત ખંડેલવાલ સામે હારી ગયા. હૈતીના કેપ હૈતિયન શહેરમાં એક ગેસ ટેન્કરમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત નીપજ્યા છે. તેમ છતાં સ્થાનિક ડેપ્યુટી મેયરે જાણકારી મેળવી હતી. ડેપ્યુટી મેયર પેટ્રિક ઓલમોનોરે જણાવ્યું હતું કે મેં 50 થી 54 લોકોને જીવતા સળગી જતા જોયા છે. તેઓ એટલા ગંભીર રીતે દાઝી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આજુબાજુમાં આવેલા 20 જેટલા મકાનોમાં આગ લાગી ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે પટલી ખાઈ ગયેલા ટેન્કરમાંથી ઈંધણ માર્ગો પર ઢોળાતું આ સંજોગોમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વહીને જોતા ઓઇલને લેવા માટે ઉમટ્યા હતા. એ સમયે જ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ સાથે આગ લાગી ગઈ હતી. જેને પગલે નજીકમાં અનેક લોકો સળગીને મૃત્યુ પામ્યા હતા. ઘરોમાં કેટલાક લોકોની જાનહાનિ થઈ છે તે અંગે કોઈ આંકડો અત્યારે આપી શકાય તેવો નથી. નજીકમાં આવેલી જસ્ટિનિયમ યુનિવર્સિટી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે કારણ કે આ ઘટનામાં દાઝી ગયેલા લોકોને અહીં લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલે એક નર્સે જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝી ગયેલા અનેક લોકોને અમે સારવાર કરી રહ્યા છે એવી સ્થિતિ નથી. હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું છે કે ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે કેપ હૈતિયનમાં ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયા અંગેના દુઃખદ સમાચાર તમને આપી રહ્યો છું. આ સાથે દેશમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રક ચાલક મોટરસાયકલ ટેક્સી સાથેની ટક્કરને ટાળવાના પ્રયત્નમાં વાહન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ચીનની સૌથી સુરક્ષિત ગણાતી લેબમાં તાઇવાનના એક લેબ વર્કરના કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે બહુ મોટી થિયરીને જન્મ આપ્યો છે. વાસ્તવમાં નિષ્ણાંતોનું કહેવું છે કે જો આ સંશોધકની લેબમાં કોરોના સંક્રમિત થઈ શકે છે તો શક્ય છે કે COVID-19નો વાયરસ વુહાન લેબમાંથી લીક થયો છે. જો આ વાત સાચી નીકળે તો ચીનનો ચહેરો ખુલ્લો પડી જશે. ચીનના લાંબા સમયથી કહી રહ્યું છે કે અહીં તેની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો નથી, પરંતુ લોકોને આ અંગે શંકા છે. ગુરુવારે તાઇવાનમાં એક લેબ વર્કર ડેલ્ટા વેરિયન્ટથી ચેપ લાગ્યો હતો. આ કર્મચારીને ટેસ્ટ માટે ઉંદરે કરડ્યો હતો જે કોરોના વાયરસથી સંક્રમિત હતો. રાજધાની તાઇપેઈ સ્થિત એક હાઈ સિક્યુરિટી લેબમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. મહિલા કર્મચારીની ઉંમર આશરે 20 વર્ષની છે અને તેણે રસીના 2 ડોઝ આપ્યા હતા. સિવાય મહિલાએ વિદેશી પ્રવાસ પણ કર્યો ન હતો. આરોગ્ય તપાસકર્તાઓનું માનવું છે કે તાઇવાનની પ્રીમિયર સંસ્થા એકેડેમિયા સિનિકામાં કામ કરતી વખતે મહિલાને વાયરસનો ચેપ લાગ્યો હતો. જોકે હજી સુધી પૂરી રીતે સાબિત થયું નથી કે મહિલાને ઉંદરના કરડવાથી ચેપ લાગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો તે સાચું સાબિત થાય કે મહિલાને ચેપમાં ઉંદર સામેલ હતો તો આનાથી તે વાતની
મજબૂતી મળશે કે વૈશ્વિક રોગચાળા પાછળ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીનો હાથ હતો, જ્યાંથી વાયરસ લીક થઈને લોકોમાં પહોંચ્યો છે. તેમને જણાવી દઈએ કે વુહાન શહેરમાં પણ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ થિંક ટેન્કના ચાઇનીઝ પબ્લિક હેલ્થ એક્સપર્ટ યાન હુઆંગે જણાવ્યું હતું કે જો લેબ વર્કરને તેના કામના સ્થળે ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થાય છે તો તે લેબ લીક થિયરીની વિશ્વસનીયતામાં વધારો કરશે. વુહાન લેબ શહેરના મીટ બજારથી થોડે દૂર સ્થિત છે, જ્યાં પ્રથમ કોરોના દર્દી મળી આવ્યો હતો. કોરોના વાયરસ નિષ્ણાંત અને વુહાન લેબમાં કામ કરતા જી જેંગલી ગેન ઓફ ફંક્શન ટેસ્ટમાં ચામાચીડિયા પર વાયરસની અસર ચકાવવા માટે ઉંદરનો ઉપયોગ કર્યો હતો. વિશ્વભરના દેશોમાં આ પ્રકારના ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, કારણ કે લેબમાંથી વાયરસ લીક થવાનું જોખમ રહેલું હોય છે. આ જ કારણ છે કે બ્રિટન અને અમેરિકા બંનેના તપાસ કરતીઓએ વારંવાર કહ્યું છે કે લેબ લીક થિયરી શક્ય છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.